પદ્મિની એકાદશીની આ દિવ્ય કથા સાંભળવા માત્રથી જ મનુષ્યના જીવનમાં ક્યારેય ગરીબી આવતી નથી અને આર્થિક અડચણો કાયમ માટે દૂર થઈ જાય છે. રાત દિવસ કઠોર મહેનત કરવા છતાં જો તમને સફળતા કે સાચી શાંતિ ન મળતી હોય તો દર 3 વર્ષે માત્ર એક જ વાર આવતો આ સર્વોત્તમ કલ્યાણકારી અવસર તમારું બંધ ભાગ્ય ખોલવા જઈ રહ્યો છે. તમે સાંભળી રહ્યા છો વાસ્તુ મંદિર. શ્રી ગણેશાય નમઃ. આપણા પવિત્ર સનાતન ધર્મમાં અધિક માસની સુદ પક્ષની એકાદશી એટલે કે પદ્મિની એકાદશીનું અતિ મહાન અને ગહન મૂલ્ય દર્શાવવામાં આવ્યું છે. આ કોઈ સામાન્ય દિવસ નથી, પરંતુ સાક્ષાત જગતના પાલનહાર ભગવાન શ્રી હરિ અને ભગવતી મહાલક્ષ્મીની અખૂટ અનુકંપા મેળવવાનો સૌથી મોટો રસ્તો છે. આ વ્રત કથા માત્ર સાંભળવાની કોઈ વાર્તા નથી, પરંતુ મનુષ્યના જીવનમાં આવતા ભયંકર કષ્ટ, રોગ અને દરિદ્રતાને જડ મૂળથી નાશ કરનારી એક દિવ્ય ઔષધિ છે. વર્તમાન સમયમાં ઘણા લોકો વ્રત અને ઉપવાસ તો કરે છે, પરંતુ તેના સાચા નિયમો અને પૂરી કથાનું રહસ્ય જાણ્યા વિના અધવચ્ચે જ બધું છોડી દે છે. શાસ્ત્રોમાં ખૂબ જ સ્પષ્ટ રીતે લખેલું છે કે અડધી કથા સાંભળવાથી ક્યારેય પૂરેપૂરું સત્કર્મ પ્રાપ્ત થતું નથી અને પ્રભુની આરાધના અધૂરી રહી જાય છે. એટલે મારી તમને 2 હાથ જોડીને અત્યંત નમ્રતા અને ભાવપૂર્વક વિનંતી છે કે સંસારની બીજી તમામ પડોજણ થોડી વાર માટે ભૂલીને તમારું ચિત્ત પ્રભુના ચરણોમાં અર્પણ કરી દેજો અને આ પવિત્ર કથા છેક સુધી એકાગ્રતાથી સાંભળજો. કોને ખબર, આ પવિત્ર કથામાં છુપાયેલું કોઈ દિવ્ય જ્ઞાન અથવા કોઈ નાનકડો પ્રસંગ તમારા જીવનની સૌથી મોટી મુશ્કેલીનો અંત લાવી દે અને તમારા સૂકા આંગણામાં ફરીથી આનંદની લીલોતરી ખીલવી દે. આજના આ અતિ વિશેષ અને અમૂલ્ય વર્ણનમાં આપણે માત્ર વાર્તા જ નથી સાંભળવાના, પરંતુ વર્ષ 2026ની આ પદ્મિની એકાદશીનું સાચું અને સચોટ મુહૂર્ત કયું છે, ઉપવાસ ક્યારે અને કેવી રીતે છોડવો એટલે કે પારણાનો સાચો સમય કયો રહેશે, ભગવાન નારાયણની ઘરમાં સાચી પૂજા વિધિ કેવી રીતે કરવી અને સૌથી અગત્યનું, તમારા ઘરની ભયંકર દરિદ્રતા દૂર કરવાના અમુક એવા ગુપ્ત અને અચૂક ઉપાયો પણ જાણીશું જે તમારા બંધ ભાગ્યના દરવાજા તરત જ ખોલી નાખશે. જો તમારા હૃદયમાં ગોવિંદ માટે સાચો પ્રેમ અને અતૂટ આસ્થા હોય તો નીચે કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ ચોક્કસ લખજો. સીધી વાત પર આવતા સૌથી પહેલાં આપણે એ સમજી લઈએ કે આપણા પ્રાચીન સનાતન હિન્દુ પંચાંગ અને વૈદિક ગણતરી મુજબ આ વર્ષ 2026માં અધિક માસના શુક્લ પક્ષની પદ્મિની એકાદશીની તિથિની શરૂઆત 26 મે વર્ષે વહેલી સવારે 5:10 જ થઈ જાય છે અને 27 મેના રોજ સવારે 6:21 આ પવિત્ર તિથિ પૂરી થશે. પરંતુ આપણા ધર્મશાસ્ત્રોનો એક અફર અને અત્યંત સચોટ નિયમ છે કે કોઈ પણ વ્રત કે તહેવાર હંમેશા સૂર્યોદયના સમયે જે તિથિ હોય તે ઉદયા તિથિના આધારે જ માન્ય ગણાય છે. હવે અહીં 2 અલગ અલગ માન્યતાઓ છે જે તમારે અત્યંત ધ્યાનથી સમજવી પડશે જેથી વ્રતનો ભંગ ન થાય. જે લોકો સંસારી છે એટલે કે ગૃહસ્થી છે અને પોતાના પરિવાર સાથે રહીને જીવન જીવે છે તેઓ 26 મે મંગળવારના દિવસે સ્માર્ત એકાદશીનું મહાવ્રત કરશે. આપણા પુરાણો પોકારીને કહે છે કે જો તમે કઠોર વ્રત કરો પણ તેને છોડવાનો એટલે કે પારણા કરવાનો સાચો સમય ચૂકી જાઓ તો તે વ્રત માત્ર શરીરને કષ્ટ આપવા સમાન બની જાય છે અને તેનું કોઈ જ સદકર્મ તમારા ખાતામાં જમા થતું નથી. યોગ્ય સમય અને વિધિ વિનાનું વ્રત હંમેશા અધૂરું અને નિષ્ફળ ગણાય છે.
એટલે જ 26 તારીખે વ્રત કરનાર ગૃહસ્થી ભક્તોએ પોતાના પારણા 27 મેના રોજ હરિવાસર પૂરો થયા પછી બપોરે 1:30 વાગ્યાની આસપાસ કરવાના રહેશે. બીજી બાજુ જેઓ સાધુ, સંન્યાસી અથવા પાક્કા વૈષ્ણવ ભક્તો છે, જેમણે પ્રભુના નામની પવિત્ર કંઠી ધારણ કરેલી છે, તેઓ 27 મે બુધવારના રોજ ભાગવત એકાદશીનું કઠિન વ્રત કરશે. આ વૈષ્ણવ એકાદશીના પારણા 28 મેના રોજ વહેલી સવારે 5:25 લઈને 8 વાગ્યા સુધીના પવિત્ર સમયગાળામાં કરી શકાશે. આ વ્રતની સૌથી મોટી અને આનંદની વાત એ છે કે 27 મેના દિવસે જ આકાશ મંડળમાં મહાફળદાયી વ્યતિપાત યોગ પણ બની રહ્યો છે. આપણા ઋષિમુનિઓએ વર્ણન કર્યું છે કે આ વ્યતિપાત યોગમાં કરેલું નાનું સરખું દાન અને સત્કર્મ પણ લાખ ગણું ફળ આપે છે. જો તમે આખો પુરુષોત્તમ માસ કોઈ મોટો નિયમ ન લઈ શક્યા હોવ તો માત્ર આ એકાદશી અને વ્યતિપાત યોગના અમૂલ્ય સંગમમાં પવિત્ર સ્નાન, અન્નદાન અને પ્રભુના નામનો જપ કરીને તમે તમારા ભાગ્યના તમામ બંધ દરવાજા કાયમ માટે ખોલી શકો છો. વ્રતના આ પવિત્ર નિયમો અને સાચો સમય સમજ્યા પછી તમારે ભગવાન શ્રી હરિની પૂજાની સાચી અને શાસ્ત્રોક્ત રીત પણ બરાબર જાણી લેવી ખૂબ જરૂરી છે. આ અત્યંત ફળદાયી એકાદશીના દિવસે સવારે બ્રહ્મ મુહૂર્તમાં વહેલા ઉઠીને સ્નાન આદિથી પવિત્ર થઈને સૌથી પહેલાં હૃદયમાં પ્રભુનું સાચા ભાવથી ધ્યાન ધરવું જોઈએ. સ્નાન કરતી વખતે જળમાં થોડું ગંગાજળ અને તળ ઉમેરવા અત્યંત શુભ મનાય છે. પવિત્ર થયા પછી સ્વચ્છ અને ખાસ કરીને પીળા રંગના શુદ્ધ વસ્ત્રો ધારણ કરવા જોઈએ, કારણ કે પીળો રંગ ભગવાન વિષ્ણુને ખૂબ જ પ્રિય છે. ત્યારબાદ તમારા ઘરના મંદિરમાં એક સ્વચ્છ પાટલા પર પીળું કપડું પાથરીને ભગવાન શ્રી કૃષ્ણ અથવા લક્ષ્મી નારાયણની મૂર્તિ કે છબીની સ્થાપના કરવી જોઈએ. પ્રભુને ગંગાજળ અને પંચામૃતથી અત્યંત પ્રેમપૂર્વક સ્નાન કરાવીને તેમના ભાલ પર પીળા ચંદનનો સુંદર ચાંદલો કરવો જોઈએ. પ્રભુને અત્યંત સુગંધીદાર પીળા પુષ્પો અર્પણ કરવા જોઈએ અને ઋતુ અનુસાર ફળોનું નૈવેદ્ય ધરાવવું જોઈએ. અહીં એક વાત હંમેશા યાદ રાખવી કે પ્રભુને ધરાવેલા નૈવેદ્યમાં પવિત્ર તુલસી પત્ર મૂકવું અત્યંત ફરજિયાત છે, કારણ કે માતા તુલસી વિના ભગવાન ક્યારેય કોઈ પણ ભોગ ગ્રહણ કરતા નથી. પૂજા પૂર્ણ થયા પછી પ્રભુની સામે ગાયના શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવીને ધૂપ અર્પણ કરીને પૂરી આસ્થા સાથે આરતી ઉતારવી જોઈએ. આખો દિવસ તમારા મનમાં માત્ર ને માત્ર ભગવાનના પવિત્ર નામનો જપ થતો રહેવો જોઈએ. આજના દિવસે કોઈની પણ નિંદા કે કૂથલી કરવી નહીં, કોઈના પ્રત્યે મનમાં ક્રોધ લાવવો નહીં અને અહંકારનો સંપૂર્ણ ત્યાગ કરવો. જે લોકો ઉંમર કે શારીરિક સ્થિતિના કારણે નિરાહાર ઉપવાસ ન કરી શકતા હોય, તેઓ ફળ ફલાદી, દૂધ કે સાત્વિક આહાર લઈને પણ આ પવિત્ર વ્રત કરી શકે છે. પરંતુ આજના દિવસે ભાત, ડુંગળી, લસણ કે કોઈ પણ તામસિક વસ્તુઓનો ત્યાગ કરવો જ જોઈએ. આવી સાચી અને શુદ્ધ વિધિથી પૂજા કરવાથી ભગવાન લક્ષ્મીપતિ અત્યંત પ્રસન્ન થાય છે અને ભક્તના હૃદયની દરેક ઈચ્છા પૂર્ણ કરીને તેના જીવનને આનંદથી ભરી દે છે. પ્રભુની પૂજાની સાચી વિધિ જાણ્યા પછી હવે તમારા હૃદયમાં રહેલી ભક્તિને વધુ દ્રઢ કરવા માટે આપણે પદ્મિની એકાદશીની એ મહાન અને રોમાંચક કથાનું શ્રવણ કરીએ, જે સાંભળવા માત્રથી પણ મોટામાં મોટા અપરાધ ભસ્મ થઈ જાય છે. એક વખત ધર્મરાજ યુધિષ્ઠિરે પોતાના બંને હાથ જોડીને અને આંખોમાં ભક્તિના અશ્રુ સાથે ભગવાન શ્રી કૃષ્ણને અત્યંત ભાવપૂર્વક પૂછ્યું કે હે ત્રિલોકના નાથ, હે જગતના પાલનહાર, સંસારના તાપથી બળતા મારા મનને શાંતિ આપવા માટે મને અધિક માસના શુક્લ પક્ષની એકાદશીનું નામ અને તેનો મહિમા વિસ્તારથી જણાવો. આ સાંભળીને ભગવાન શ્રી કૃષ્ણ મંદ મંદ હસતા બોલ્યા કે હે ધર્મરાજ, તમારું હૃદય અત્યંત નિર્મળ છે અને આ અધિક માસની શુક્લ પક્ષની એકાદશીને પદ્મિની કે કમલા એકાદશી કહેવાય છે. જે મનુષ્ય આ ઉત્તમ વ્રત કરે છે તેને સાક્ષાત વૈકુંઠની પ્રાપ્તિ થાય છે.
ભગવાન શ્રી કૃષ્ણ આગળ કહે છે કે હે રાજન, એક સમયે મહર્ષિ પુલસ્ત્યજીએ પોતાના પ્રભાવથી રાવણને રાજા સહસ્ત્રાર્જુનની કેદમાંથી મુક્ત કરાવ્યો હતો. આ મહાન ઘટના વિશે સાંભળીને દેવર્ષિ નારદજીને ભારે આશ્ચર્ય થયું. નારદજીએ અત્યંત વિનમ્રતાથી મુનિશ્રેષ્ઠ પુલસ્ત્યજીને પૂછ્યું કે હે ઋષિવર, રાવણ તો એટલો શક્તિશાળી હતો કે તેણે ઇન્દ્ર સહિત સર્વે દેવોને યુદ્ધમાં હરાવી દીધા હતા. તો પછી રાજા સહસ્ત્રાર્જુને તે મહાબલવાન રાવણને કેવી રીતે જીતી લીધો અને કેદખાનામાં કેવી રીતે નાખ્યો? નારદજીનો આ પ્રશ્ન સાંભળીને પુલસ્ત્ય ઋષિ કહેવા લાગ્યા કે હે પુત્ર નારદ, હું તને રાજા કૃતવીર્ય અને તેમના મહાબલવાન પુત્ર સહસ્ત્રાર્જુનનો આખો ઇતિહાસ વિસ્તારપૂર્વક કહું છું, તે તું એકાગ્ર ચિત્તે સાંભળ. પૂર્વે ત્રેતાયુગમાં અત્યંત રમણીય અને ભવ્ય એવી માહિષ્મતી નગરીમાં રાજા કૃતવીર્ય નામના એક અત્યંત શક્તિશાળી અને પ્રતાપી રાજા રાજ કરતા હતા. આ રાજા એટલા મહાન હતા કે તેમના રાજ્યમાં કોઈ પણ મનુષ્ય દુઃખી ન હતો અને ચારે બાજુ સુખ તથા શાંતિનો વાસ હતો. એ રાજાના અંતઃપુરમાં તેમના પ્રાણ સમાન પ્રિય એવી 1000 અત્યંત સ્વરૂપવાન સ્ત્રીઓ હતી. પરંતુ આટલી બધી રાણીઓ હોવા છતાં તેમના નસીબમાં પારણા બાંધવાનું સુખ ન હતું. આખા રાજ્યની ધુરા સંભાળી શકે તેવો એક પણ વારસદાર રાજાને ત્યાં જન્મ્યો ન હતો. પુત્ર વિના તેમનું આ વિશાળ રાજ્ય, અઢળક સંપત્તિ અને તમામ ભોગ વૈભવો તેમને ઝેર સમાન લાગતા હતા. રાજા અવારનવાર પોતાના ભવ્ય મહેલની છત ઉપર ઊભા રહીને આખા રાજ્યને જોતા અને મનમાં અત્યંત પીડા અનુભવતા કે મારા ગયા પછી આ વિશાળ સામ્રાજ્ય કોણ સાચવશે? તેમના હૃદયમાં વારસદારની ઈચ્છા એટલી પ્રબળ હતી કે રાત દિવસ તેમને જરાય શાંતિ મળતી ન હતી. મહેલમાં હજારો દાસીઓ હોવા છતાં બાળકનો મધુર અવાજ સાંભળવા માટે રાજાના કાન હંમેશા તરસતા રહેતા હતા. રાજાએ અનેક સાધુ પુરુષોને બોલાવીને મોટા મોટા યજ્ઞ કરાવ્યા. અનેક દેવતાઓ તથા પિતૃઓને પ્રસન્ન કરવા માટે કઠોર વ્રતો કર્યા, પરંતુ તેમના ભાગ્યમાં જાણે સંતાનનું સુખ લખાયું જ ન હતું. સોનાના સિંહાસન પર બેસવા છતાં રાજાની આંખોમાં હંમેશા એક મોટી વ્યથા છુપાયેલી રહેતી હતી. અંતે રાજાના મનમાં સંસાર પ્રત્યે વૈરાગ્ય ઉત્પન્ન થયો અને તેમણે પોતાનું આખું રાજ્ય અત્યંત જ્ઞાની અને વિશ્વાસુ મંત્રીઓને સોંપી દીધું. રાજાએ મનોમન નિર્ણય કર્યો કે હવે માત્ર કઠોર તપસ્યાથી જ ભગવાનને પ્રસન્ન કરી શકાશે. રાજાએ પોતાના કિંમતી રેશમી વસ્ત્રો અને સુવર્ણ આભૂષણોનો સંપૂર્ણ ત્યાગ કરીને માત્ર વલ્કલ વસ્ત્ર ધારણ કરીને જંગલમાં કઠોર તપ કરવા માટે નીકળી પડ્યા. રાજાની આ સ્થિતિ જોઈને તેમની સૌથી પ્રિય તથા ઇક્ષ્વાકુ કુળમાં જન્મેલી અત્યંત ગુણવાન અને પતિવ્રતા પત્ની પદ્મિનીનું હૃદય પણ રડી ઉઠ્યું. રાણી પદ્મિનીએ પણ પોતાના તમામ શણગાર ઉતારી દીધા અને વલ્કલ વસ્ત્ર પહેરીને પોતાના પતિની સાથે જ જંગલમાં જવા તૈયાર થઈ ગઈ. રાણી જાણતી હતી કે જંગલનો માર્ગ અત્યંત કઠિન અને ભયાનક છે. તેના કોમળ પગમાં કાંટા વાગશે અને રસ્તામાં ભયાનક પ્રાણીઓનો સામનો કરવો પડશે. છતાં પણ પોતાના પતિ પ્રત્યેનો સાચો પ્રેમ અને પતિવ્રતા ધર્મ તેને એક ક્ષણ માટે પણ રોકી શક્યો નહીં. બંને પતિ પત્ની અત્યંત ભયાનક જંગલો પાર કરીને અત્યંત પવિત્ર એવા ગંધમાદન પર્વત પર ગયા. ત્યાં જઈને રાજાએ તમામ પ્રકારના ભોજનનો ત્યાગ કરી દીધો અને ગદાધારી દેવ શ્રી હરિ વિષ્ણુ ભગવાનનું ધ્યાન ધરવાનું શરૂ કર્યું. રાજાની તપસ્યા એટલી કઠોર હતી કે શિયાળાની કાતિલ ઠંડી તેમના હાડકાં ગાળી નાખતી હતી અને ઉનાળાની આકરી ગરમી તેમની ચામડીને બાળી નાખતી હતી. છતાં રાજા આંખો બંધ કરીને માત્ર પ્રભુના મંત્રોનો જપ કરતા રહ્યા. રાજાએ વરસાદની ભયંકર ઋતુમાં પણ પોતાનું સ્થાન છોડ્યું નહીં. આમ કરતાં કરતાં 1-2 નહીં પરંતુ પૂરા 10,000 વર્ષ વીતી ગયા.
પરંતુ આટલા વર્ષ વીતવા છતાં જ્યારે ભગવાન પ્રસન્ન ન થયા ત્યારે રાજાનું શરીર સૂકાઈને કેવળ હાડપિંજર જેવું અત્યંત દુર્બળ થઈ ગયું હતું. તેમના શરીર પર વેલાઓ અને રાફડા ઉગી નીકળ્યા હતા. પોતાના પતિની આવી અતિ ભયંકર અને કષ્ટદાયક સ્થિતિ જોઈને રાણી પદ્મિનીનું હૃદય અંદરથી તૂટી ગયું. તે દિવસ રાત પોતાના પતિની સેવા કરતી અને પોતાના આંસુઓથી જમીન પલાળતી હતી. એક દિવસ રાણી પદ્મિની અત્યંત દુઃખી મને ભટકતા તે જ પર્વત પર રહેતા મહાસતી અનસૂયાના આશ્રમમાં પહોંચી. તે આશ્રમનું વાતાવરણ એટલું પવિત્ર હતું કે ત્યાં સિંહ અને હરણ પણ એક સાથે બેસીને પાણી પીતા હતા. મહાસતી અનસૂયાનું તેજ સાક્ષાત સૂર્ય સમાન હતું અને તેમની આસપાસ અત્યંત શાંતિ છવાઈ હતી. રાણી પદ્મિનીએ સતી અનસૂયાના ચરણોમાં પડીને બે હાથ જોડીને અત્યંત કરુણ અવાજે વિનંતી કરી કે હે મહાસતી, મારા પતિ સંતાન પ્રાપ્તિ માટે અત્યંત ઘોર તપ કરી રહ્યા છે. તેમના આ કઠોર તપમાં પૂરા 10,000 વર્ષ વીતી ગયા છે. છતાં કષ્ટનો નાશ કરનાર ભગવાન શ્રી હરિ હજી સુધી અમારા પર પ્રસન્ન નથી થયા. મારા પતિના શરીરની અસહ્ય પીડા હવે મારાથી જોવાતી નથી. હું તેમને પળે પળે પીડાતા જોઈ રહી છું અને મારી બધી જ ધીરજ ખૂટી ગઈ છે. હું તમને બે હાથ જોડીને વિનંતી કરું છું કે તમે મને કોઈ એવો સાચો અને ચમત્કારિક માર્ગ બતાવો જેથી ભગવાન અમારા પર અનુકંપા કરે અને અમને અતિ મહાન ચક્રવર્તી સંતાનની પ્રાપ્તિ થાય. રાણી પદ્મિનીના આ વેદનાથી ભરેલા અને સાચા વચનો સાંભળીને સતી અનસૂયા ઘણા પ્રસન્ન થયા. તેમણે રાણીના માથા પર પોતાનો આશીર્વાદરૂપી હાથ મૂકીને તેને આશ્વાસન આપતા કહ્યું કે હે સુંદર ભ્રુકુટીવાળી અને અત્યંત ગુણવાન રાણી, તારો પતિવ્રતા ધર્મ અત્યંત મહાન છે અને તારી કસોટી હવે પૂરી થવા આવી છે. તારા કષ્ટનો અંત હવે નજીક આવ્યો છે, કારણ કે 12 મહિનાઓમાં જે સૌથી ઉત્તમ મનાયો છે તે અધિક માસ હવે શરૂ થવા જઈ રહ્યો છે. આપણા ઋષિમુનિઓ કહે છે કે 3 વર્ષે 30 દિવસો વધતા એક અધિક માસ વધુ આવે છે, જેને મળ માસ પણ કહેવાય છે. તે અધિક માસના શુક્લ પક્ષમાં પદ્મિની નામની એક અતિ કલ્યાણકારી એકાદશી આવે છે. આ એકાદશીનું વ્રત એટલું શક્તિશાળી છે કે તે મનુષ્યના તમામ ભયંકર અપરાધ બાળીને ભસ્મ કરી શકે છે. હે પુત્રી, તું તે પવિત્ર એકાદશીના દિવસે અન્ન અને જળનો સંપૂર્ણ ત્યાગ કરીને નિરાહાર રહીને અત્યંત શ્રદ્ધાપૂર્વક ઉપવાસ કરજે. તારા મનમાં કોઈ ખરાબ વિચાર ના આવવો જોઈએ. આખો દિવસ ભગવાનના નામનો જપ કરજે અને રાત્રે જરા પણ ઊંઘ્યા વિના ભજન કીર્તન સાથે જાગરણ કરજે. જો તું આ સાચા નિયમથી વ્રત કરીશ તો ભગવાન વિષ્ણુ તરત જ પ્રસન્ન થશે અને તારી ઈચ્છા પૂરી કરશે. સતી અનસૂયાના માર્ગદર્શન અને કહ્યા મુજબ રાણી પદ્મિનીએ પોતાના આશ્રમમાં પાછા આવીને અધિક માસની તે પદ્મિની એકાદશીના દિવસે અત્યંત આકરું વ્રત કર્યું. તેણે જળનું એક ટીપું પણ ગળા નીચે ન ઉતાર્યું અને પોતાનું આખું અસ્તિત્વ પ્રભુની ભક્તિમાં લીન કરી દીધું. ભૂખ અને તરસથી તેનું શરીર કાંપી રહ્યું હતું, છતાં તેનો સંકલ્પ જરા પણ ડગ્યો નહીં. રાણીએ આખી રાત પ્રભુના ગીત તથા નૃત્ય સાથે જાગરણ કર્યું અને આંખો બંધ કરીને ભગવાનની સુંદર આરાધના કરી. તેમની આ અત્યંત કઠોર ભક્તિ અને સાચા વ્રતનો પ્રભાવ એટલો બધો હતો કે સાક્ષાત વૈકુંઠ ધામમાંથી ગરુડ પર બેસીને ભગવાન વિષ્ણુ ત્યાં પ્રગટ થયા. ભગવાનના સ્વરૂપમાંથી કરોડો સૂર્ય સમાન અત્યંત દિવ્ય અને તેજસ્વી પ્રકાશ નીકળી રહ્યો હતો. શંખ, ચક્ર, ગદા અને પદ્મ ધારણ કરેલા ભગવાનનું તે દિવ્ય સ્વરૂપ જોઈને રાણી પદ્મિની અત્યંત ભાવુક થઈ ગઈ અને પ્રેમથી પ્રભુના ચરણોમાં પડીને તેમની આરતી તથા સ્તુતિ કરવા લાગી. ભગવાને અત્યંત મધુર અવાજમાં પ્રસન્ન થઈને કહ્યું કે હે પવિત્ર સ્ત્રી, આ અધિક માસ કે પુરુષોત્તમ માસ મને અત્યંત પ્રિય છે. તે કોઈ પણ પ્રકારને ભૂલ વિના પૂરી શ્રદ્ધાથી આ અતિ કઠિન વ્રત કર્યું છે. તેથી હું તારી ઉપર ખૂબ જ પ્રસન્ન છું. હું તારા વ્રતથી એટલો બધો આનંદિત છું
કે તું તારા પતિ માટે કોઈ પણ વરદાન માંગી લે, હું તને તે ચોક્કસ આપીશ. રાણીએ આંખોમાં હર્ષના આંસુ સાથે પોતાના પતિના કલ્યાણ માટે અને તેમને વરદાન આપવા માટે ભગવાનને વિનંતી કરી. ત્યારબાદ ભગવાન વિષ્ણુ રાજા કૃત્વવીર્ય પાસે ગયા અને તેમના હાડપિંજર જેવા શરીર પર પોતાની દિવ્ય દ્રષ્ટિ નાખીને તેમને વરદાન માંગવા કહ્યું. રાજા કૃતવીર્યએ ભગવાન પાસે 2 હાથ જોડીને અત્યંત શક્તિશાળી પુત્ર માંગ્યો. રાજાએ કહ્યું કે હે જગતના નાથ, મને એક એવો મહાબળવાન વારસદાર આપો જેને દેવો, દાનવો, રાક્ષસો કે નાગો કોઈ પણ યુદ્ધમાં જીતી ન શકે અને જે મારા રાજ્યની કીર્તિ આખી સૃષ્ટિમાં ફેલાવે. ભગવાન નારાયણે મંદ મંદ હસતા તથાસ્તુ કહીને તેમને એવું જ વરદાન આપ્યું અને ત્યાંથી અદૃશ્ય થઈ ગયા. ભગવાનની અસીમ અનુકંપા પ્રાપ્ત કર્યા પછી રાજા અને રાણીનું શરીર ફરીથી યુવાન અને અત્યંત તેજસ્વી બની ગયું. તેમના ચહેરા પરનું તેજ 1000 ગણું વધી ગયું. તેઓ અત્યંત આનંદ સાથે પોતાના સુંદર નગરમાં પાછા આવ્યા. તેમની પ્રજાએ પોતાના રાજા રાણીનું ભવ્ય સ્વાગત કર્યું અને આખા રાજ્યમાં અનેક દિવસો સુધી મોટો ઉત્સવ મનાવવામાં આવ્યો. સમય જતાં રાણી પદ્મિનીના ગર્ભમાંથી કાર્તિરવીર્ય સહસ્ત્રાર્જુન નામનો મહાબળવાન પુત્ર પ્રાપ્ત થયો. આ સહસ્ત્રાર્જુન એટલો બધો શક્તિશાળી અને પ્રતાપી હતો કે તેના શરીરમાં 1000 ભુજાઓ હતી અને તેના જેવો આખા બ્રહ્માંડમાં કોઈ બળવાન ન હતો. આ એ જ મહાન સહસ્ત્રાર્જુન હતો જેણે પોતાના અત્યંત પ્રચંડ બળથી ત્રણેય લોકને રડાવનારા અને અહંકારી રાવણને પણ યુદ્ધમાં ખરાબ રીતે હરાવીને પોતાના કેદખાનામાં બંદી બનાવી દીધો હતો. રાવણ જેવા અત્યંત બળવાન યોદ્ધાને હરાવવું એ માત્ર અને માત્ર ભગવાન શ્રી હરિની અનુકંપા અને પદ્મિની એકાદશીના આ અત્યંત શક્તિશાળી વ્રતનો જ ચમત્કાર હતો. કથા પૂરી કરતા પુલસ્ત્ય ઋષિ નારદજીને કહે છે કે હે નારદ, તમે આ કથા અત્યંત એકાગ્ર ચિત્તે સાંભળી છે. આમ કહીને તેઓ ત્યાંથી વિદાય થયા. અંતમાં ભગવાન શ્રી કૃષ્ણ ધર્મરાજ યુધિષ્ઠિરને અત્યંત ગંભીરતાથી કહે છે કે હે નિર્દોષ યુધિષ્ઠિર, મેં તમને આ પદ્મિની એકાદશીની જે અત્યંત અદ્ભુત અને કલ્યાણકારી કથા સંભળાવી છે. જે કોઈ મનુષ્ય આ કથા સાચા ભાવથી સાંભળે છે કે શ્રદ્ધાથી બીજા લોકોને સંભળાવે છે, તેના તમામ ભયંકર અપરાધ હંમેશા માટે નષ્ટ થઈ જાય છે. તે મનુષ્યના ઘર પરિવારમાં ક્યારેય અશાંતિ આવતી નથી. તેની તમામ ઈચ્છાઓ પૂરી થાય છે અને જીવન પૂરું થયા પછી તેને ભગવાનના સાક્ષાત વૈકુંઠ ધામની પ્રાપ્તિ થાય છે. ભગવાન શ્રી હરિની આ અદ્ભુત અને કલ્યાણકારી કથાના રસપાન પછી આપણે આ મહાવ્રતનું સંપૂર્ણ સદકર્મ પ્રાપ્ત કરવા માટે આજના પવિત્ર દિવસે કરવાના અમુક એવા ગુપ્ત અને ચમત્કારિક ઉપાયો જાણી લઈએ, જે તમારા જીવનની દશા અને દિશા બંને બદલી નાખશે. આ વર્ષે 2026માં પદ્મિની એકાદશીના પવિત્ર દિવસે જ સૂર્ય અને ચંદ્રના ઘર્ષણથી ઉત્પન્ન થયેલો અત્યંત શક્તિશાળી અને દુર્લભ એવો વ્યતિપાત યોગ બની રહ્યો છે. આપણા ઋષિમુનિઓએ પોતાના દિવ્ય જ્ઞાનથી વર્ણન કર્યું છે કે આ વ્યતિપાત યોગમાં કરેલા સ્નાન, દાન અને જપનું ફળ સીધું 1,00,000 ગણું થઈને મનુષ્યના ભાગ્યમાં જમા થાય છે. આજના પવિત્ર દિવસે તમારે સાંજના સમયે એક અત્યંત પ્રભાવશાળી ઉપાય કરવાનો છે. પૂજામાં વપરાતી 33 લાંબી વાતને એક સાથે ભેગી કરીને ગાયના શુદ્ધ ઘી અથવા તલના તેલનો એક મોટો અને અખંડ દીવો તૈયાર કરવો જોઈએ. આ ઐતિહાસિક અને મહાન દીવો આપણા 33 કોટી દેવતાઓને સમર્પિત કરવામાં આવે છે. આ દીવો તમે તમારા ઘરના મુખ્ય દરવાજાની જમણી બાજુ, ઘરના મંદિરમાં,
માતા તુલસીના પવિત્ર ક્યારા પાસે કે પછી પીપળાના વૃક્ષ નીચે પ્રગટાવી શકો છો. આ એક મહાન ઉપાય કરવાથી તમારા અસંતુષ્ટ પિતૃઓને પરમ શાંતિ મળે છે અને જન્મ જન્માંતરના અપરાધોમાંથી જીવને કાયમ માટે મુક્તિ મળે છે. આજના દિવસે ગુપ્ત દાનનું પણ અનેરું મૂલ્ય છે. અત્યારે ઉનાળાનો અત્યંત આકરો અને બાળી નાખે તેવો સમય ચાલી રહ્યો છે. તેથી કોઈ પણ નિર્ધન અથવા જરૂરિયાતવાળા મનુષ્યને છત્રી, પગના પગરખા કે પછી મીઠા અને ઠંડા જળનું દાન ચોક્કસ કરવું જોઈએ. અન્ન અને વસ્ત્રનું દાન કરવાથી તમારા ઘરમાં ક્યારેય ધનની અછત ઊભી નથી થતી અને ભગવતી મહાલક્ષ્મી સદાય તમારા ઘરના ભંડાર ભરેલા રાખે છે. આ ઉપરાંત અબોલ જીવો પ્રત્યે અનુકંપા રાખીને ગાય માતાની સેવા કરવાનું ક્યારેય ભૂલતા નહીં. ગાય માતાના રોમ રોમમાં સાક્ષાત 33 કોટી દેવતાઓનો વાસ છે. તેથી આજે પોતાના હાથે ગાય માતાને લીલો ચારો અને ગોળ ખવડાવવો જોઈએ. ઉડતા પક્ષીઓ માટે દાણા અને પાણીની વ્યવસ્થા કરવી જોઈએ. સાંજના સમયે પીપળાના વૃક્ષના થડમાં જળ અર્પિત કરીને ત્યાં દીપદાન કરવાથી મનુષ્યના જીવનમાં રહેલી તમામ આર્થિક ચિંતાઓ અને પીડા કાયમ માટે નાશ પામે છે. જે મનુષ્ય પોતાના હૃદયમાં સાચી શ્રદ્ધા રાખીને આ બધા ઉપાયો કરે છે અને પદ્મિની એકાદશીની આ પાવન કથાનું સંપૂર્ણ શ્રવણ કરે છે, તેના ઘરમાં ક્યારેય સુખ અને શાંતિની કમી રહેતી નથી. પદ્મિની એકાદશીની આ પાવન કથા તમારા અને તમારા પરિવારના જીવનમાં અનંત આનંદ લઈને આવે અને તમારા તમામ કષ્ટ દૂર થાય તેવી પ્રભુના ચરણોમાં મારી હૃદયથી વિનંતી છે. હવે તમારા મનને એકદમ શાંત રાખીને પ્રભુનું સ્મરણ કરતા રહેજો. વાસ્તુ મંદિર ચેનલ પર આ પવિત્ર ધર્મની વાત છેક સુધી સાંભળીને તમારો કિંમતી સમય આપવા બદલ તમારો હૃદયથી આભાર. આ વિડીયોને લાઈક કરીને તમારા સગા સંબંધીઓ સુધી ચોક્કસ પહોંચાડજો, જેથી તેમને પણ આ અખૂટ સદકર્મનો લાભ મળે. અને આપણી ચેનલ વાસ્તુ મંદિરને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. બોલો ભગવાન પુરુષોત્તમની જય. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.